ભાવનગર જિલ્લામાં સિહોર પ્રાંત અધિકારીને પત્ર લખેલો છે અને આપના પ્રતિનિધિ હાજર રહેશે, શું કહેશો, શું કારણથી પત્રની જરૂર પડી? જિલ્લા કલેક્ટર શ્રી ભાવનગર અને નાયબ કલેક્ટર સિહોર એટલે વલભીપુર એમને જે મેં પત્ર લખ્યો છે એનો મારો આશય માત્ર ને માત્ર લોકોના પ્રશ્નોને વાચા મળે અને એમના પ્રશ્નો જુદી જુદી સમિતિઓમાં ચર્ચાય અને એ પત્રો ત્યાં પહોંચી શકે એવા સારા આશયથી મેં એ પત્ર લખેલો છે. રહ્યો સવાલ મારા સમયના અભાવનો કે આ તે, તો એમાં હું ક્યાંય બહાર ફરવા જતો હોઉં છું કે રખડપટ્ટી કરતો હોઉં છું એવો વિષય નથી. મારી વિધાનસભા 2 જિલ્લામાં વિભક્ત છે. બોટાદ જિલ્લો, અડધો ભાગ બોટાદ જિલ્લામાં, અડધો ભાગ ભાવનગર જિલ્લામાં. જિલ્લા સંકલન સમિતિ 95થી અસ્તિત્વમાં આવી, 1995થી. તો એમાં નક્કી જ હોય છે મહિનાનો એક દિવસ. એ દિવસે એ સમયે જિલ્લા કલેક્ટર શ્રી એ સમિતિની જાહેરાત કરતા હોય છે. એટલે હું કાં બોટાદ હાજર હોઉં ને કાં ભાવનગર હાજર હોઉં, એક જગ્યાએ ગેરહાજર હોઉં, આ કમ્પલસરી છે. એક જ સમયે બંને મિટિંગો હું એટેન્ડ કરી શકું 100 કિલોમીટરના કાફલામાં, એ તો સંભવ બનવાનું નથી. અને એટલે કોઈ પણ એક જગ્યાએ મારી અનુપસ્થિતિમાં મારો પ્રતિનિધિ ત્યાં પ્રશ્નોની આપ-લે કરવા જાય, મિટિંગ પહેલાં અથવા તો મિટિંગ પછી એની ચર્ચા કલેક્ટર સાહેબ સાથે કરે એવો ભરોસાપાત્ર ઓથોરાઇઝ વ્યક્તિ ઓથેન્ટિફિકેશન માટે મેં પત્ર લખ્યો છે. મારા પત્રનો આશય એને સંકલન સમિતિમાં બેસવા દેવો મેં ઉલ્લેખ નથી કર્યો. સંકલન સમિતિની પ્રશ્નોની લેવડ દેવડ, ચર્ચા વિચારણા અને લોકોના પ્રશ્નોના નિકાલ અને નિરાકરણ માટે મારો ઓથેન્ટિક પર્સન આ છે એવી જાણ કરવા માટે મેં જિલ્લા કલેક્ટરને અને જિલ્લા નાયબ કલેક્ટરને પત્ર લખ્યો છે. એટલે એક કારણ એ છે કે મારી વિધાનસભા 2 જિલ્લાઓમાં વિભક્ત છે એ, અને બીજું મારી પોતાની વ્યક્તિગત વાત કરું તો મારી જવાબદારી રાષ્ટ્રીય મહામંત્રી તરીકે અનુસૂચિત જાતિ મોરચા ભારતીય જનતા પાર્ટીમાં છે અને ત્યાં હું કામ કરું છું. દેશના 30 રાજ્યોમાં અનુસૂચિત જાતિની વસ્તી છે. એમાંથી 15 જેટલા રાજ્યોનો 12 કે 15 રાજ્યોનો પ્રવાસ મહિના દર મહિના મારે હોય છે. એટલે મોટાભાગે બહારના પ્રવાસમાં જવાનું હોય. મહિનાના અંત ભાગમાં જ્યારે સંકલન હોય ત્યારે હું અહીં જ હોઉં છું, પણ છતાંય એક જ જગ્યાએ હું હાજરી આપી શકું. બંને જિલ્લાઓમાં હું એક સમયે હાજરી નથી આપી શકવાનો. એટલે સુચારુ વ્યવસ્થાપન માટે મેં એપોઇન્ટ કર્યો છે. કાર્યાલયની મારી જે વ્યવસ્થાઓ છે એમાં પણ ઓફિસનો ઇન્ચાર્જ માણસ છે, ક્લેરિકલ જોબ કરવાવાળા માણસ છે, કમ્પ્યુટર ઓપરેટરવાળા છે. એવી રીતે આ એક વ્યવસ્થાનો ભાગ છે કે કોઈ એક ઓથેન્ટિક પર્સનને મેં એપોઇન્ટ કર્યો છે જે કલેક્ટર પાસે પ્રશ્નો લઈને જશે, એની ઓફ રેકોર્ડ ચર્ચા કરશે અને એ જે ચર્ચા છે એ મને આપશે. કારણ કે જિલ્લા સંકલન સમિતિના જે પ્રશ્નો અને ચર્ચાઓ છે એ વાસ્તવમાં એ દસ્તાવેજ સરકારી દસ્તાવેજ ગણાય. એ દસ્તાવેજ જાહેર જનતાનો છે નહીં અને એટલે એ યોગ્ય હાથોમાં સુરક્ષિત રીતે મારા સુધી પહોંચે એ પણ જરૂરી છે. અન્ય હાથોમાં ના જાય એ પણ ચિંતા કરવી જોઈએ ને. એટલે એક બાજુ જિલ્લા પ્રશાસનના કાયદાઓનું પાલન કરવું, બીજી બાજુ લોકોના પ્રશ્નોના નિરાકરણની ચર્ચાઓનો અંજામ સુધી પહોંચાડવાનો શુભ આશય, અને ત્રીજી બાજુ મારી વિધાનસભા 2 જિલ્લામાં વિભક્ત છે. મારી જવાબદારી પણ ત્યાં રાષ્ટ્રીય કક્ષાએ છે અને અહીં વિધાયક છું. આ બધા કારણોસર સુચારુ રૂપથી એનો નિકાલ થઈ શકે એવા સારા આશયથી મેં પ્રતિનિધિ એપોઇન્ટ કર્યો છે. કેટલાક લોકો ટિપ્પણી કરે છે કે MLA SC કેટેગરીના, જનરલ કેટેગરીના માણસને, આમાં એવું કોઈ છે નહીં. મેં મારું ધારાસભ્ય પદ કોઈને આપી દીધું ને એવો વિષય નથી. મેં લખેલા પત્રો લઈને જાય, એક ટપાલી તરીકેની ભૂમિકા ભજવવાની છે એપોઇન્ટ કરેલા માણસે, અને ત્યાં જે ચર્ચા કલેક્ટર એને આપે છે એ સેમ ચર્ચા એણે મને કરવાની છે. ત્યાંથી જે દસ્તાવેજો એને આપવામાં આવે છે એ દસ્તાવેજો મને એ પહોંચતા કરવાના છે. આ સિવાય વિશેષ રોલ આ પ્રતિનિધિનો કંઈ હોતો નથી. અને રાજ્યભરમાં ને દેશભરમાં ઘણા સાંસદો, ઘણા ધારાસભ્યો બધે ઉપસ્થિત રહી ના શકતા હોય, તો એ પરિસ્થિતિમાં વિસ્તારના પ્રજાજનોની જે પ્રશ્નોની વાચા છે એ જિલ્લા કક્ષાએ પહોંચે, એનું નિરાકરણ થાય. એ ચિંતા જે છે, મહત્વનો વિષય એ છે કે લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવાનો સુચારુ અમલ થાય, એ માટેનો હલ થાય એવો પ્રયાસ મેં કર્યો છે. એ વિષય વિચારવો જોઈએ, નહીં કે નેગેટિવિટી ફેલાવી. આ નકારાત્મક એપ્રોચના કારણે કેટલાક લોકો, વિપક્ષના લોકો ખાસ કરીને, આ ચર્ચાઓ કરે છે, પણ દરેકે પોતાની જોડીમાં ટટોલવું જોઈએ કે પોતાના સાંસદો કે પોતાના વિધાયકો શું કરી રહ્યા છે. એ ટિપ્પણીમાં હું પડવા માગતો નથી,
પણ હું તમારા પ્રશ્નના જવાબમાં એટલું કહું છું કે મારી વિધાનસભા 2 જિલ્લામાં વિભક્ત છે, મારી જવાબદારી રાષ્ટ્રીય કક્ષાએ છે, અહીં વિધાયક છું એટલે, અને એક સાથે હોવાના કારણે એક સમયે બધે હાજરી ના આપી શકાય, અને એટલે આ વ્યવસ્થા મેં ઊભી કરી છે જે આપને બધાને વિદિત થાય.